હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર જોવા જઈ રહ્યા છે. તો આંકડાશાસ્ત્રમાં છે તે બહુ ઇઝી ચેપ્ટર છે અને સ્કોરિંગ બરાબર ચેપ્ટર છે. આમાં સૌથી વધારે સ્કોર થશે. તો આપણે સૌથી પહેલાં ઇઝી ચેપ્ટર છે સ્ટાર્ટ કરીએ છીએ, જેથી તમારો બેઝ બંધાય. તો આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર 1 જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, દાખલા નંબર 1 છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તો તમને અહીંયા ઘર આપી દીધા છે 20, બરાબર, એટલે કુલ આવૃત્તિ આપી દીધેલી છે 20. તો વિદ્યાર્થી મિત્રો હવે જોશું આપણે કે છોડની સંખ્યા આપેલી છે, બરાબર, રકમમાં આપેલી હશે તમને છોડની સંખ્યા વર્ગમાં. તો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. તો આમાં તફાવત કેટલાનો છે? 2નો છે, બરાબર. 0 થી 2 એટલે 2નો છે. હવે ઘરોની સંખ્યા એ પણ રકમમાં આપેલું છે, આવૃત્તિ કહેવાય આને વિદ્યાર્થી મિત્રો. 1, 2, 1, 5, 6, 2 અને 3. તો આનું કુલ ટોટલ કરો તો કેટલું થશે? તો કે 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો વિદ્યાર્થી મિત્રો આપણને મધ્ય કિંમત કેટલી મળી, સોરી આવૃત્તિ કેટલી મળી ગઈ? 20, બરાબર. હવે આપણે આની મેળવશું મધ્ય કિંમત. મકે એટલે મધ્ય કિંમત, જેને ઇંગ્લિશમાં આપણે કહેવાશે XI. હવે 0 થી 2 છે તેનું આપણે સરેરાશ કાઢીએ તો આપણને કેટલું મળશે? તો 0 થી 2 છે તેનું સરેરાશ કાઢો તો 2 ને કેટલું મળે? 1 મળે મધ્ય કિંમત. હવે 2 અને 4 એનું સરેરાશ કાઢીએ તો 2 ને 4 કેટલા થાય? 6. 6 ને 2 વડે ભાગો તો કેટલું મળે? 3 મળશે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ તફાવત 2 થી છે તો મધ્ય કિંમત 2 થી શું કરી દેવાની? વધારી દેવાની. હવે 4 ને 6 10 થાય તો 10 ની મધ્ય કિંમત 5 થાય. 6 ને 8 14 થાય તો 14 ની મધ્ય કિંમત કેટલી થશે? 7 થશે. 8 અને 10 છે તો આનું મધ્ય કિંમત કેટલી થશે? 18. 18 ને 2 વડે ભાગો તો 9, 11 અને 13 થશે, બરાબર. રાઈટ, તમને મધ્ય કિંમત શોધતા આવડવું જોઈએ, બરાબર. પહેલી બે સંખ્યા આપેલું છે તેનો સરવાળો અને 2 વડે ભાગાકાર કરવાનો. હવે તમારે કોલમ બનાવવાનું છે FI અને XI, બરાબર. FI અને XI એટલે કે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. તો 1 ગુણ્યા 1, 2 તેરી કેટલા થઈ જશે? તો કે 6 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 5 એકા 5, 5 સત્તા કેટલા થઈ ગયા? 35 થઈ ગયા છે. 6 નવા તો 6 નવા 54 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 11 ગુણ્યા 2 તો કેટલા થઈ જશે? 11 ગુણ્યા 2 એટલે 22 થઈ જશે. 3 ગુણ્યા 13 તો કેટલા થઈ જશે? 39 થઈ જશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. હવે આનું ટોટલ કરશો તો તમને કેટલો મળશે? 162 મળશે. કેટલું મળશે? 162 થશે. હવે તમારે મધ્યકનું શું કરવાનું છે? અહીંયા સૂત્ર લખવાનું છે. તો મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા FI XI. FI XI એટલે FI XI નું ટોટલ લખશું વિદ્યાર્થી મિત્રો, છેદમાં સિગ્મા અહીંયા શું લખવાનું? FI. તો FI નું લખી નાખો. તો FI XI કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 162 છે. અને સિગ્મા FI કેટલું છે? FI એટલે આવૃત્તિ કેટલું છે? 20. તો 162 ભાગ્યા 20 કરો તો તમને ટોટલ કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 8.1 આવશે. કેટલું આવશે? 8.1. આનો ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 8.1. તો વિદ્યાર્થી મિત્રો આ હતો સીધી મધ્યકની રીતનો દાખલો, બરાબર વિદ્યાર્થી મિત્રો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી કરજો. રાઈટ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, બરાબર. આવી જ રીતના આપણે વિડીયો તમારા માટે આપણે બનાવતા રહીશું. તો ચેનલને સપોર્ટ કરતા રહેજો, બરાબર.
ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.